મને નોલેજ ઓછું હતું એનું, આઈસ્ક્રીમનું છે, આ કેન્ડીનું છે. તો એ સંદીપભાઈ પાસેથી હું નોલેજ લેવા આવ્યો હતો. સંદીપભાઈ સારું એવું નોલેજ આપ્યું છે, પણ એ પ્રોડક્ટ પણ હું નેચરલ જ બનાવીશ કે ભાઈ આ વસ્તુ છે કે કોઈ વસ્તુ આપણે બનાવી છે તો નેચરલ જ બનાવવાનો. અત્યારે બધા શરીરને હેલ્થ માટેની જ આપણે બધી વસ્તુઓ બનાવી છે. જે આઈસ્ક્રીમ છે કે કોઈ કેન્ડી છે એની માટે અહીંયા આવ્યો હતો અને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે મને. તો હજી કંઈ ડેરી પ્રોડક્ટ વિશે મારે જાણવું હોય છે તો બીજી વખત હું અહીંયા આવીશ ખરો કે ભાઈ સંદીપભાઈ પાસેથી. નામ છે જીતુભાઈ જીવાણી, કંપનીનું નામ છે જીસ નેચરલ. અમે નેચરલી બધી પ્રોડક્ટ બનાવી છીએ. પ્રોડક્ટ વિશે જણાવું તો જાંબુ, જામફળ, સીતાફળ, કીવી, લીચી, ફાલસા, સ્ટ્રોબેરી, સણિયાબોર, દાડમ, આમળા, મેંગો 100% નેચરલ બનાવી છે. આપણે કોઈ કલર, કેમિકલ, એસેન્સ, કોઈ પ્રોઝર્વેટિવ યુઝ નથી કરતા. અને એક બીજું નવું માટે અહીંયા આવ્યો હતો આઈસ્ક્રીમ શીખવા માટે. આઈસ્ક્રીમ છે, કેન્ડી છે, આ બધી વસ્તુ છે ને મને નોલેજ ઓછું હતું એનું, આઈસ્ક્રીમનું છે, આ કેન્ડીનું છે. તો એ સંદીપભાઈ પાસેથી હું નોલેજ લેવા આવ્યો હતો. સંદીપભાઈ સારું એવું નોલેજ આપ્યું છે, પણ એ પ્રોડક્ટ પણ હું નેચરલ જ બનાવીશ કે ભાઈ આ વસ્તુ છે કે કોઈ વસ્તુ આપણે બનાવી છે તો નેચરલ જ બનાવવાનો. અત્યારે બધા શરીરને હેલ્થ માટેની જ આપણે બધી વસ્તુઓ બનાવી છે. આ જે આઈસ્ક્રીમ છે કે કોઈ કેન્ડી છે એની માટે અહીંયા આવ્યો હતો અને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે મને. તો હજી કંઈ ડેરી પ્રોડક્ટ વિશે મારે જાણવું હોય છે તો બીજી વખત હું અહીંયા આવીશ ખરો કે ભાઈ સંદીપભાઈ પાસેથી. જે લોકો આવવા માંગે છે, ટ્રેનિંગ લેવા માંગે છે, એની માટે તમારું શું સજેશન્સ રહેવાનું છે એ પણ અમે જાણવા માંગીએ. જે લોકોને બિઝનેસ કરવો છે કે ભાઈ આઈસ્ક્રીમ વિશે, કોઈ કેન્ડી, કોઈ પણ વસ્તુ ડેરી પ્રોડક્ટ વિશે, તો એ સંદીપભાઈની જરૂર મુલાકાત લેવી પડે. કે અહીંયા તમને બધો ખ્યાલ આવે છે કે ભાઈ કઈ રીતે બને છે બેન્ચ. એવું છે કે આપણે કોઈ જાતે બનાવતા હોય છે ઘણી વખત બેન્ચ, તો એ બેન્ચ બગડી જતું હોય છે, એમાંથી માલ કોઈ આપણે ફેંકી દેતા હોય છે. એટલી નુકસાની કરવી એ કરતાં સંદીપભાઈ પાસે પેલા શીખવા આવવું જરૂરી છે. ટેકનિકલી શું વસ્તુ તમને ત્યાં 3 દિવસની જે ટ્રેનિંગ છે એમાં શીખવા મળી છે જે તમારા બિઝનેસને એક સ્ટેપ આગળ લઈ જશે, એ પણ અમે જાણવા માંગીએ છીએ. મને અહીંથી જાણવા એવું મળ્યું કે હું આઈસ્ક્રીમ બનાવતો તો ઓલરેડી મારું આઈસ્ક્રીમ બનાવવાનું ચાલુ છે, પણ હવે જે મારી બેન્ચ બનશે ને એ એક પરફેક્ટ બેન્ચ બનશે કે કેટલી ક્વોન્ટિટી શું નાખવી એની અંદરથી અને કઈ રીતે એને પ્રોસેસ કરીને બનાવવો એ વસ્તુ ખાસ જાણવા મળ્યું છે મને આમથી. અને એમાં શું પ્રોટીન હતા, શું હતું એ અત્યારે લગી મને નહોતું ખબર, પણ આવ્યો સંજયભાઈ પાસે ત્યારે મને જાણવા મળ્યું કે ભાઈ શું પ્રોટીન કહેવાય એમ. આજે આપણે કોઈ ગ્લુકોઝ છે, ગ્લુકોઝ શું કામ આપે એ મને નથી ખબર. ખાલી ગ્લુકોઝ એવું હતું કે આઈસ્ક્રીમમાં નાખો એટલે ગ્લુકોઝ આઈસ્ક્રીમ સારો બને એમ, પણ એની અંદર શું કન્ટેન્ટ છે એ બધું આપણે જાણવા મળ્યું એમ. 2 શબ્દ સંદીપ સર માટે તમારી તરફથી. હા, સંદીપ સર જે છે બરોબર છે, એને મને બહુ આ બધાને સારું એવું શીખવાડ્યું છે આઈસ્ક્રીમ માટે. ખરેખર હું ગણું તો હું કોલેજ નહોતો ગયો, એટલે સંદીપ સર આવડે હું કોલેજ કરવા આવ્યો છું અહીંયા એવું માનું છું. 2 શબ્દ તમારા બેચમેટ્સ માટે. જે તમારા હા, ભાઈબંધો અમારે ભાઈબંધ નહીં પણ ભાઈ જ છે, મોટા ભાઈઓ છે, નાના ભાઈઓ છે, બધા જોડે રહીને હવે કામ કર્યું છે અને એકદમ મજા આવી બધા જોડે આપણે. થેન્ક યુ વેરી મચ.